નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાંથી પોશીના તાલુકાને અલગ થયાને વર્ષો થયા છતાં લાંબડિયાના સબ માર્કેટ યાર્ડને સ્વતંત્ર માર્કેટ યાર્ડનો દરજ્જો હજુ અપાયો નથી, જેને લઈને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પોશીના તાલુકો અલગ થયા બાદ મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી સહિતની કચેરીઓ અલગ કરી દેવાય છે, પરંતુ ખેડબ્રહ્માના સબ માર્કેટ યાર્ડ તરીકે ઓળખાતા લાંબડિયાના માર્કેટ યાર્ડને હજુ સુધી સ્વતંત્ર દરજ્જો અપાયો નથી. ત્યારે આ બાબતે વર્ષ 2015થી જિલ્લા રજિસ્ટ્રાર સહિત સંલગ્ન અધિકારીઓને મંત્રીઓને રજૂઆત કરવામાં આવી છે. આમ છતાં હજી સુધી આ બાબતે કોઈ નક્કર કામગીરી થઈ નથી. ત્યારે હવે સ્થાનિક લોકો આ સબ માર્કેટ યાર્ડને સ્વતંત્ર દરજ્જો મળે તેવી માંગ કરી રહ્યા છે. આજે લાંબડિયા સબ માર્કેટ યાર્ડમાં આપણે ઊભા છીએ ત્યારે આ સબ માર્કેટ યાર્ડ ખેડબ્રહ્મા તાલુકાના માર્કેટ યાર્ડ સંચાલિત હતું. મૂળ તાલુકો ખેડબ્રહ્મા હતો અમારો પહેલાં, પરંતુ 2015માં માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આદિવાસી વિસ્તારને સગવડો મળે એમ કરીને અમારો પોશીના તાલુકો જુદો પાડ્યો અને આ બધી જ કોર્ટ કચેરીઓ પોશીના તાલુકા ખાતે ઉપલબ્ધ છે. પરંતુ આજ દિન સુધી અમારું આ જે સબ માર્કેટ યાર્ડ લાંબડિયા છે આટલી મોટી વિશાળ જગ્યા ધરાવે છે, પરંતુ આજે કંઈ કામનું નથી. અને આના માટે વખતો વખત અમે લેખિતમાં જિલ્લા રજિસ્ટ્રારને રજૂઆતો આપેલી છે કે આને આ સબ માર્કેટને સ્વતંત્ર દરજ્જો મળે એના માટે અહીંના સ્થાનિક ખેડૂતો, સ્થાનિક વેપારીઓ બધા સાથે મળીને અમે લોકો રજૂઆત કરી છે. કારણ કે અમારે અહીંથી 50 કિલોમીટર દૂર વેપાર કરવા માટે, ખેતીના કામ માટે છે ખેડબ્રહ્મા સુધી જવું પડે છે. એટલે અમારી આજે આપના માધ્યમથી સરકારને વિનંતી છે, પ્રશાસનને વિનંતી કરીએ છીએ એક આગેવાન તરીકે કે અહીંયા જો આ સબ માર્કેટ યાર્ડને સ્વતંત્ર દરજ્જો આપીને માર્કેટ યાર્ડ બનાવવામાં આવે તો આદિવાસી વિસ્તારને અઢળક ફાયદો થાય એમ છે. આદિવાસી વિસ્તારના ખેડૂતોને એની જીવન ધોરણમાં અને એના જે ખેડૂતોને જે પોષણક્ષમ ભાવો જે છે એ જે અત્યારે ક્યાંક મળતા નથી, તો આ સબ માર્કેટ યાર્ડમાં થાય, ખુલ્લી હરાજી થાય અને અહીંના જે સ્થાનિક જે પાકો છે એ પાકોને વધુ સારી રીતે લોકો વેચી શકે. અને એના માટે કરીને મારી વિનંતી છે કે આ રાજ્ય સરકારે સકારાત્મક વલણ દાખવેલું છે જ્યારે આદિવાસી વિસ્તાર માટે, ત્યારે હું એમ જ કહું છું કે જ્યારે આ સ્વતંત્ર માર્કેટ યાર્ડ સ્વતંત્ર દરજ્જો મળે એના માટેની અમારી આપના માધ્યમથી પ્રશાસન અને માન્ય સરકારશ્રીને વિનંતી છે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.